નમસ્કાર મિત્રો, આજના સમયમાં તમારામાંથી મેક્સિમમ લોકો ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હશે અને જે મારા ભાઈઓ આજના સમયમાં ભણે છે, સ્ટડી કરે છે, એમનો પણ એવો જ કંઈક પ્લાન હશે કે આવનારા સમયમાં આપણે પણ નોકરી કરવાની છે. અને એક નોર્મલ માણસની વાત કરું ને મારા ભાઈ, તો એ માણસ 30 થી લઈને 35 વર્ષ સુધી નોકરી કરે છે. જો તમે પણ આજના સમયમાં નોકરી કરો છો તો તમે મને એક સાદો અને સિમ્પલ વાતનો જવાબ આપો કે જ્યારે પણ તમે તમારી લાઈફના કોઈ પણ નોકરીની અંદર 30 થી લઈને 35 વર્ષ દેવાના છો, તો એ 30-35 વર્ષ પૂરા થયા પછી તમારી પાસે કેટલા પૈસા જમા થઈ જશે, કેટલા કરોડો તમે જમા કરી લીધા હશે. હવે મારા જે ગુજરાતી ફ્રેન્કલી ભાઈઓ છે ને, એ કોમેન્ટ કરીને કહેશે કે અરે તુષારભાઈ, પૈસા જમા કરવાની ક્યાં વાત કરો છો, અહીંયા તો જે પગાર આવે છે ને એમાં પણ ખૂટે છે. તો મારા ભાઈ, જો આ એક વાત તમારી સાથે ક્લિયર કરીશ, કદાચ તમને કડવી પણ લાગશે કે આજના સમયમાં જો તમારા પગારમાંથી પણ તમારા ઘર ચલાવવા માટે અથવા તો પોતાનો ખર્ચો કાઢવા માટે પૈસા નથી વધતા ને, તો હું તમારું ભવિષ્ય સારી રીતે જોઈ શકું છું કે 30 વર્ષ પછી તો તમારી હાલત તો આનથીને પણ ખરાબ થવાની છે. તો આ હાલતથી બચાવવા માટે અને તમારા રિટાયરમેન્ટના પ્લાનિંગ માટે આજનો આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર હું તમને તમારા રિટાયરમેન્ટનું એક એવું પ્લાનિંગ આપીશ જે પર્સનલી મેં પણ 2012ની અંદર સ્ટાર્ટ કર્યું હતું. જ્યારે મેં જોબ કરવાની સ્ટાર્ટ કરી હતી ત્યારથી જ મેં અમુક પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના સ્ટાર્ટ કર્યા અને આજે 12 વર્ષ પછી મારી પાસે એટલા પૈસા છે કે આવનારા 10 થી લઈને 15 વર્ષ પછી પણ હું રિટાયરમેન્ટ લઈ લઉં ને તો પણ મારે ક્યાંય નોકરી કરવાની જરૂર ન પડે, હું બેઠા બેઠા ખાઈ શકું અને મારી ફેમિલીને સારી લાઈફ આપી શકું. તો આ રીતનું સેમ પ્લાનિંગ મારા ભાઈ તમે પણ કરી શકો છો અને એની માટે તમારે હજારો રૂપિયાનું રોકાણ કરવાની પણ જરૂર નથી. ખાલી તમે જે પણ સેલેરી આવે, જેમ કે વાત કરીએ તો આજના સમયમાં ગમે તે વ્યક્તિ 25 થી લઈને 30,000 રૂપિયા તો આરામથી કમાઈ જ લે છે. તો એ પૈસામાંથી પણ થોડાક પૈસા જો તમે કાઢવાનું સ્ટાર્ટ કરી દીધું ને, અને હું જેવી રીતે કહું એવી રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરવાનું સ્ટાર્ટ કરી દીધું ને, તો અહીંયાથી તમે સારા એવા કરોડો રૂપિયા ભેગા કરી શકો છો. અને એનું લાઈવ પ્રૂફ આ જ વિડીયોની અંદર આપીશ. તો આ વિડીયોની અંદર તમારો રિટાયરમેન્ટ પ્લાનિંગ આપણે કરશું કે આજે તમે જે પણ જોબ કરો છો ત્યાંથી થોડા પૈસા તમે કાઢીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. એની સાથે સાથે લાઈવ મારા મોબાઈલ ફોનની અંદર તમને એસઆઈપી કરીને પણ બતાવીશ. તો એ લાઈવ એસઆઈપી પણ આપણે કરશું ને એની સાથે સાથે આપણા ફ્યુચર માટે કેવું પ્લાનિંગ હોવું જોઈએ અને મારું કેવું પ્લાનિંગ છે એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સ તમને આ વિડીયોની અંદર ખબર પડવાની છે. તો જો મિત્રો તમે પણ તમારા ફ્યુચરને સારી રીતે સિક્યોર કરવા માંગો છો તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. અને જો અત્યાર સુધી તમે તમારી રિટાયરમેન્ટ માટે કાંઈ પણ પ્લાનિંગ કર્યું હોય તો એ કોમેન્ટ કરીને જરૂર શેર કરજો, જેનાથી મને અને પર્સનલી ઘણા બધા વ્યુઅર્સને તમારી કોમેન્ટ વાંચીને ખબર પડે કે આજના સમયમાં કયા ઓપ્શન છે જ્યાંથી રિટાયરમેન્ટ પ્લાનિંગ થાય છે. બાકી જો મ્યુચ્યુઅલ ફંડથી ને એસઆઈપી થી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવું હોય તો આ વિડીયોને જરૂર અંત સુધી જોજો. તો જો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એસઆઈપી વિશે વાત કરીશું. એસઆઈપી એટલે શું? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે આ મ્યુચ્યુઅલ ફંડનો એક પાર્ટ છે. હવે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું હોય છે બેઝિક સમજાવી દો, પછી આગળ લાઈવ આપણે એસઆઈપી કરીને પણ જોવાના છે. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? જેમ કે સ્ટોક માર્કેટ છે, બરોબર. હવે સ્ટોક માર્કેટની અંદર શું હોય છે? શેર્સને બાય ને સેલ કરવા. હવે સ્ટોક માર્કેટ જોવા જઈએ તો એક બહુ જ રિસ્કી વસ્તુ છે ને એનાથી બધાને ડર લાગે છે અને લોકો પાસે એટલો એક્સપિરિયન્સ અથવા નોલેજ પણ નથી હોતું કે કોઈ પણ શેરને બાય અથવા તો સેલ કરી દે. તો એવામાં થોડાક વર્ષો પહેલા એક પ્લાન લોન્ચ થયો જેને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે? અલગ હાઉસીસ હોય છે, જેમ કે એચડીએફસી ના હોય છે, એસબીઆઈ ના હોય છે, ઘણી બધી જેટલી પણ તમે બેંક છે, કોઈ પણ પ્રાઇવેટ કંપનીનું નામ સાંભળ્યું હશે ને, તે પોતાના મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે. હવે મ્યુચ્યુઅલ ફંડને હેન્ડલ કરવા માટે એક મ્યુચ્યુઅલ ફંડ મેનેજર હોય છે જેની પાસે બહુ સારો એક્સપિરિયન્સ હોય છે સ્ટોક માર્કેટનો. તો એ વ્યક્તિ શું કરશે કે બધાય પાસે 100 રૂપિયા, 1000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ રૂપિયા, જેને જેટલાની એસઆઈપી કરવી હોય એટલા પૈસા જમા કરશે ને હર મહિને એ પૈસાનું સ્ટોક માર્કેટની અંદર નિવેશ કરશે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં જોવા જઈએ ને તો ત્યાં તમારું રિસ્ક બહુ જ ઓછું થઈ જાય છે. એની પાછળના બે કારણ છે, જેમાંથી ફર્સ્ટ એ છે કે તમારે છે ને આ જે પણ ફંડ મેનેજર હોય છે એનો એક્સપિરિયન્સ યુઝ કરવાનો, કે આપણે ટેન્શન નથી લેવાનું. આપણે એના ફંડમાં પૈસા નાખી દીધા, એની પાસે હજારો કરોડ, આપણે લાઈવ જોશું કે એક મ્યુચ્યુઅલ ફંડ પાસે 5,000 થી લઈને 50,000 કરોડનો ફંડ હોય જેને તે મેનેજ કરે છે. અને જો આટલો મોટો ફંડ હોય તો જેવો તેવો તો વ્યક્તિ નહીં હોય એને મેનેજ કરવાનો, તો એક સારી રેપ્યુટેટેડ વ્યક્તિ હોય છે જેને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ મેનેજર, જે આપણા પૈસાને મેનેજ કરે છે. આ પૈસા 100% રિસ્ક ફ્રી છે કે તમે ત્યાં પૈસા નાખ્યા ને તમારી સાથે સ્કેમ થઈ જશે, આવું કાંઈ જ નથી હોતું. તો આને કહેવામાં આવે છે મ્યુચ્યુઅલ ફંડ. હવે વાત કરીએ ને તો મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે બે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એક હોય છે લમસમ, એટલે કે
આજે તમારી પાસે 1 લાખ રૂપિયા છે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દીધા, પછી તમે વેઇટ કર્યો, આવનારા 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે ત્યાં જુઓ તો તમને સારું એવું રિટર્ન મળી જાય, પછી પૈસાને તમે વિથડ્રોલ કરી શકો. સેકન્ડ નંબર ઉપર છે એસઆઈપી, જેના વિશે આપણે આ વિડીયોમાં ડિટેલ્સમાં વાત કરશું. હવે એસઆઈપીમાં શું હોય કે જેમ કે તમારી સેલરી છે 20,000 રૂપિયા અને એમાંથી ખાલી તમે દર મહિને 3,000 રૂપિયા બચાવીને એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો આ 3,000 રૂપિયા તમારા બચાયેલા જ્યારે તમે રિટાયરમેન્ટ લેવા જશો ને ત્યારે 5 કરોડથી પણ વધારેનો ફંડ જમા કરીને દેશે. અને એનું લાઈવ કેલ્ક્યુલેશન આ જ વિડીયોની અંદર હું તમને કહીશ. એની સાથે સાથે લાઈવ હું તમને મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને બતાવવાનો છું. તો ચલો મિત્રો, સૌથી પહેલા હું તમને કેલ્ક્યુલેશન સારી રીતે સમજાવી દઉં, પછી આપણે લાઈવ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ જોઈ લેશું. તો જો મિત્રો, અહીંયા આપણે આવી ગયા છે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર. સૌથી પહેલા તમને કેલ્ક્યુલેશન સમજાવી દઉં, પછી લાઈવ તમને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ બતાવીશ, જેનાથી મારા બાકીના ફ્રેન્ડને ખબર પડે કે કેવી રીતે એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. તો જો આ નોર્મલ એસઆઈપી છે, પણ આની મદદથી આપણે એટલા પૈસા નહીં બને, પણ જે પર્સનલ સ્ટ્રેટેજી હું યુઝ કરું છું ને એની મદદથી તમે વધારેમાં વધારે પૈસા જમા કરાવી શકશો. તો અહીંયા આપણે ખાલી વાત કરી હતી કે 3,000 રૂપિયા દર મહિને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું ને અહીંયાથી રિટર્ન જોવા જઈએ ને તો 15 થી 18% વચ્ચે મળે છે, પણ આપણે 16% લઈ લઈએ. અને જેવી રીતે આપણે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ 30 થી 35 વર્ષ સુધી જોબ કરે છે, તો અહીંયાથી આપણે 30 વર્ષ લઈ લઈએ. તો એવામાં જો ખાલી તમે દર મહિને 3,000 રૂપિયા પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને 16% રિટર્ન મળ્યું ને, તો 30 વર્ષ પછી તમારી પાસે કેટલા પૈસા હશે એ આપણે લાઈવ જોઈએ. તો 30 વર્ષ પછી તમારી પાસે 2,66,00,000 રૂપિયા હશે. અને આ 100% સાચી વાત છે. બસ ખાલી તમારે દર મહિને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. પણ પર્સનલી મારું માનવું એવું છે કે મારા ભાઈ આટલા પૈસા નહીં, આપણે આના ડબલ પૈસા બનાવવાના છે. એ કઈ રીતે બનશે એનું પણ તમને એક અલગ કેલ્ક્યુલેશન બતાવી દો. અને આ રીતે તમે પણ ગૂગલ ઉપર જઈને એસઆઈપી કેલ્ક્યુલેટર સર્ચ કરશો તો તમારી રીતે તમે સર્ચ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે તમે ખાલી ને ખાલી 10,80,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એના બદલામાં તમને અહીંયા તમે જોઈ શકો છો કે 2,55,00,000 એક્સ્ટ્રા તમને અહીંયાથી રિટર્ન મળ્યું. તો એવામાં તમારી પાસે ટોટલ 2,66,00,000 રૂપિયા ભેગા થઈ ગયા. આપણે કેટલા રોક્યા? 10 લાખ રોક્યા અને અહીંયાથી 2,66,00,000. પણ મારું એવું માનવું છે કે આ પૈસાને તમે ડબલ પણ કરી શકો છો. તો કઈ રીતે ડબલ કરશો એનું પણ લાઈવ કેલ્ક્યુલેશન તમને બતાવી દઉં. તો જો મિત્રો, અહીંયા બીજું એક કેલ્ક્યુલેટર મેં ઓપન કર્યું. અહીંયા સેમ આપણે અમાઉન્ટ નાખશો. આમાં કેટલા? આપણે 3,000 રૂપિયા. હવે હું આ તમને 3,000 એક એક્ઝામ્પલ માટે બતાવું છું. તમે અહીંયાથી 300 રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો અને 30,000 ને 3 લાખથી પણ કરી શકો છો. અને એમાં આપણે સેમ રિટર્ન લેશું, 16%નું રિટર્ન. ને અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા આપણે કીધું 30 વર્ષ સુધી. તો હવે આમાં અલગ શું છે હું તમને બતાવું. તમે અહીંયા એક લાઈન વાંચી શકો છો, એન્યુઅલ સ્ટેપ અપ 10%. એટલે કે આજના સમયમાં જો મારા ભાઈ તમે આ 2024 ની અંદર 20,000 રૂપિયા કમાવો છો, તો 2025 ની અંદર તમારી સેલરી 10% તો મિનિમમ વધવાની છે. તો એવામાં જ્યારે તમારી દર વર્ષે સેલરી વધે ને એમ તમારે એસઆઈપી ની અંદર પણ 10% ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું. ફોર એક્ઝામ્પલ, આ આખું વર્ષ તમે ખાલી 3,000 ની એસઆઈપી કરી, તો આવનારા વર્ષે તમારે 3,300 રૂપિયાની એસઆઈપી કરવાની. ને જો તમે એવી રીતે કરવામાં સક્ષમ બની જાઓ તો એવામાં 30 વર્ષ પછી પેલા આપણને મળતા હતા 2,66,00,000. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને મળશે કે અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે 5,44,00,000 રૂપિયા તમારા ભેગા થઈ જશે. અને મિત્રો, આ સેમ કેલ્ક્યુલેશનથી મેં પણ મારા કરિયરની શરૂઆત કરી હતી. અને આજે જ્યારે હું મારા કરિયરના મિડલમાં છું ત્યારે મને કોન્ફિડન્સ છે કે મારા ભાઈ જ્યારે મારા 30 વર્ષનું જે પણ મારે જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે એ કમ્પ્લીટ થઈ જશે ત્યારે મારી પાસે આનાથી પણ વધારે ફંડ હશે. કારણ કે આ તો એક મારું પ્લાનિંગ છે. આવા તો બીજા હું ઘણા બધા પ્લાનિંગ લઈને ચાલુ છું. જો તમે કોમેન્ટ કરશો તો મારું આખું પ્લાનિંગ તમારી સાથે શેર કરીશ, તો તમને ખબર પડે કે યાર ખરેખર ખાલી પૈસા કમાવાથી લાઈફમાં કાંઈ નથી થતું. તમારે એ પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવા પડશે. અને ઇન્વેસ્ટમેન્ટ આપણે હજારો કે લાખો રૂપિયા નથી કરવાના. જે પણ પૈસા કમાઈએ છીએ એનાથી 10 થી 20% પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા શીખી ગયા તો એવામાં જ્યારે પણ તમે રિટાયરમેન્ટ લેશો ત્યારે તમારી પાસે આ ફંડ 100% અવેલેબલ હશે. તો આવી રીતે તમે પ્લાનિંગ કરી શકો છો. તો જો તમે પણ આ રીતે પ્લાનિંગ કરવા માંગતા હોય તો હવે લાઈવ હું તમને એસઆઈપી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ બતાવી દઉં છું. તો જો મિત્રો, આપણે આપણા મોબાઈલ ફોનથી મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરવાનું સ્ટાર્ટ કરવું તો એમાં આપણે ધન એપનો યુઝ કરશો. પર્સનલી ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ માટે પણ હું ધન એપનો યુઝ કરું છું. પહેલા હું ગ્રો એપમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો તો મ્યુચ્યુઅલ ફંડમાં, પણ રિસેન્ટલી મેં ધન એપમાં પણ સ્ટાર્ટ કરી દીધું છે. તો આમાં એકદમ ઇઝી છે. જેવું તમે મ્યુચ્યુઅલ ફંડ સેક્શન ઓપન કરશો તમારી સામે આવી રીતે આવશે. અહીંયા તમારી સામે ટોપ
એએમસી આવે છે. હવે આ એએમસી શું, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું ને કે મ્યુચ્યુઅલ ફંડ કંપની એને એએમસી કહેવામાં આવે છે. હવે અહીંયા જો કોઈ પણ એવી કંપની નહીં હોય જેનું નામ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશો. જો આઈસીઆઈસીઆઈ નું તમે સાંભળો છો, એસબીઆઈ નું સાંભળ્યું છે, નિપ્પોન છે, એચડીએફસી છે, કોટક છે, આ આદિત્ય બિરલા છે, આ બધા નામ આપણે ઓલરેડી સાંભળેલા છે. અને એની પાસે કેટલા ફંડ છે, તો જો આઈસીઆઈસીઆઈ પાસે 90 ફંડ છે, એસબીઆઈ પાસે 59 ફંડ છે, નિપ્પોન ઇન્ડિયા પાસે 60 ફંડ છે, એચડીએફસી પાસે 68 ફંડ છે. હવે આવી રીતે બધા પાસે અલગ અલગ ફંડ હોય છે. તમારે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ લાઈવ બતાવી દઉં. તો જેવું તમે અહીંયા ઉપર જોશો તો તમને અહીંયા બતાવવામાં આવશે કે હાઈ રિટર્ન માટે તમારે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ઇન્ડેક્સ ફંડ માટે શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, ટોપ કઈ સ્કીમ ચાલે છે. મિનિમમ જો ખાલી તમારી પાસે 500 રૂપિયા છે તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી શકો છો. હવે હું તમને કહેવા માંગુ ને કે તમારે થોડીક એવી કંપની ગોતવી પડશે જેમાં તમારે લોંગ ટર્મ વિશે પ્લાનિંગ કરવાનો છે. તો એવામાં તમારે જે આ લાર્જ કેપ છે ને એની ઉપર ક્લિક કરવાનું છે. હવે હું અહીંયા કોઈ પણ સજેશન તમને નથી આપતો, પણ પર્સનલી મને જે કંપની પસંદ છે ને પર્સનલી મેં પણ ઘણા બધા લોકોનું એ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે, એનું નામ તમારી સાથે શેર કરીશ. તો રિસેન્ટલી મેં મારા એક ફ્રેન્ડને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ તું નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાં તમે ખાલી 100 રૂપિયાની એસઆઈપી થી સ્ટાર્ટ કરી શકો છો. અને આપણે કેટલા ટકા રિટર્નની વાત કરી હતી, અહીંયા હું ક્લિક કરું, આપણે ખાલી વાત કરી હતી 16% રિટર્નની, પણ 3 વર્ષની અંદર આ ફંડે 88% રિટર્ન આપ્યું છે. અને એની સાથે સાથે 5 વર્ષની અંદર જોવા જઈએ તો 130% રિટર્ન આપ્યું છે. આપણે ખાલી 16% રિટર્ન વિશે પ્લાનિંગ કરતા હતા, અને અહીંયા મેક્સ ટુ મેક્સ જોશું તો પણ આનું રિટર્ન બહુ જ વધારે સારું છે. તો આ રીતે અલગ અલગ કંપની હોય છે. તમારે એક સારી કંપની સિલેક્ટ કરવાની છે. જો તમે કોમેન્ટ કરશો ને તો હું કહીશ કે 2024 ની અંદર ટોપ 10 કયા મ્યુચ્યુઅલ ફંડ છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ આ ગમે તે મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરો, સેમ પ્રોસેસથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો એની માટે આપણે શું કરવાનું, અહીંયા તમારે સૌથી પહેલા કંપની વિશે જાણી લેવાનું. જેમ કે આપણે વાત કરીને કે જે પણ ફંડ મેનેજર હોય છે તો અહીંયા તમને ફંડ મેનેજરનું નામ જાણવા મળશે કે ફંડ મેનેજરનું નામ આ છે, આ 3 જણા છે જે આ ફંડ મેનેજ કરે છે. એની સાથે સાથે તમને અહીંયા હું એક સરસ મજાનું કેલ્ક્યુલેશન બતાવું કે જો મારા ભાઈ તમે પાછલા 5 વર્ષની અંદર સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખ્યા હોત ને 1 લાખ રૂપિયા, તો 1,18,000 થાત. અને એ પૈસા ફિક્સ્ડ ડિપોઝિટની અંદર 1,32,000 થાત, રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડની અંદર 1,40,000 થાત. પણ જો તમે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર નાખત તો 1 વર્ષની અંદર તમારા પૈસા ડબલથી પણ વધારે થઈ જાત, કારણ કે આ મ્યુચ્યુઅલ ફંડે 2,31,000 નું તમને રિટર્ન દીધું છે. તો એવામાં આ રીતના તમે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અને આવી જ રીતે તમે સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાથી સારું રિટર્ન આ મ્યુચ્યુઅલ ફંડમાં અર્ન કરી શકો છો. હવે આમાં તમારે હોલ્ડિંગ જોવી કે કઈ કઈ જગ્યાએ આ ફંડમાં પૈસા જાય છે, તો હોલ્ડિંગ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને જોવા મળશે કે એચડીએફસી થઈ ગયું, રિલાયન્સ થઈ ગયું, આઈસીઆઈસીઆઈ થઈ ગયું, સ્ટેટ બેંક થઈ ગયું, આઈટીસી થઈ ગયું, એક્સિસ બેંક થઈ ગયું, એલએનટી થઈ ગયું. આ બધી એવી કંપની છે જેમાં આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો અહીંયા તમે સારી રીતે જોઈ શકો છો. હવે તમારે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્વેસ્ટ નાઉ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમે બે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, એસઆઈપી અને વન ટાઈમ. જેમ કે આપણે લમસમ વાત કરી કે એક વારમાં પૈસા નાખી દેવા, પણ આપણે એસઆઈપી ની વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા આપણે એમાઉન્ટ લખવાનું છે. તો હું 500 રૂપિયા લખું છું. મિનિમમ તમે 100 રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો. અહીંયાથી ડેટ સિલેક્ટ કરવાની કે દર મહિનાની 25 તારીખે મારા એકાઉન્ટમાંથી પૈસા કપાવવા જોઈએ, તો અહીંયા આપણે એમાઉન્ટ નાખ્યું, અહીંયા ડેટ નાખી દીધી. પછી તમારે જો નેક્સ્ટ આપણે છે ને જુલાઈ 25 આપણો ઈએમઆઈ આવશે, એક આજે આવશે ને એક આવતી 25 તારીખે આવશે. પછી સ્ટાર્ટ એઝ અ એસઆઈપી ઉપર ક્લિક કરવાનું. પછી તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, ઓટીપી ને એન્ટર કરીને કન્ફર્મ કરો એટલે તમારી એસઆઈપી સ્ટાર્ટ થઈ જશે. તો બસ મારા મિત્રો, બસ આટલું કરી લીધું ને તો તમારા રિટાયરમેન્ટની પ્લાનિંગ 100% સારી થઈ જશે. હવે જો તમે પણ રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવા માંગતા હોય તો ધન એપની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં ક્લિક કરજો ને ક્લિક કર્યા પછી અહીંયા તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. પર્સનલી હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું ને તમને આ વિડીયોના માધ્યમથી ખબર પડી હશે કે આજના સમયમાં ગમે તે આપણે નોકરી કરીએ છીએ તો 30 વર્ષ પછી કરોડો રૂપિયાનું કોર્પસ કેવી રીતે આપણે જમા કરી શકીએ છીએ. મેં જેવી રીતે પ્લાનિંગ કર્યું તમારી સાથે શેર કર્યું, કારણ કે ખાલી નોર્મલી એસઆઈપી કરી હોત તો 2 કરોડ ને 66 લાખ ભેગા થાત, પણ અહીંયા આપણે સ્ટેપ અપ કર્યું છે એટલે આપણે અહીંયાથી 5 કરોડથી પણ વધારેનું ફંડ જમા કર્યું. તો આ બધી જ વસ્તુ તમને લાઈવ બતાવી. જો વિડીયો પસંદ આવે તો આને લાઈક કરજો, કોમેન્ટ કરીને તમારા કાંઈ પણ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો. વિડીયો સારો લાગ્યો તો પણ કોમેન્ટ કરજો, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.